તો ચાલો આપણે શરૂઆત કરીએ, બધા ઉપર ધ્યાન આપશે। પહેલા નંબરનો ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ આઈએમપી, કારણ કે જો આવો દાખલો પૂછાય તો આપણને ના આવડે। પહેલા નંબરના ક્વેશ્ચનમાં કીધું છે કોઈ પણ લીપ વર્ષમાં, કયું વર્ષ કીધું છે? લીપ વર્ષ। કોઈ પણ લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે તેની સંભાવના શોધો। ભાઈ તમારા દાખલામાં એવું કીધું છે કે લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે તેની સંભાવના શોધવાની છે। આ દાખલો કેવી રીતે કરવાનો બધાને જવાબ ખબર છે, પણ ગણવાનો કેવી રીતે ખબર નથી। તો એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ વર્ષ હોય, કોઈ પણ વર્ષ હોય એમાં કેટલા દિવસ આવે તો કે 365 દિવસ આવે। પણ જો લીપ વર્ષ કીધેલું હોય, કયું વર્ષ કીધું હોય? લીપ વર્ષ કીધું હોય તો લીપ વર્ષમાં 366 દિવસ આવે, એટલે કે 52 અઠવાડિયા પૂરા આવે। 52 અઠવાડિયા કેવા આવે? પૂરા આવે। 52 અઠવાડિયા પૂરા આવે એનો મતલબ કે દરેક વાર 52 વાર તો આવે જ। એક વર્ષ પૂરું થાય ને, એક વર્ષ એટલે 52 રવિવાર આવે, 52 સોમવાર આવે, 52 મંગળવાર આવે, 52 બુધવાર આવે, એટલે કે દરેક વાર 52 વાર તો આવી જ જાય। પણ જે વધારાના 2 દિવસ વધ્યા ને નહીં ખબર પડતી। ચાલો અહીં ધ્યાન આપો, નહીં ખબર પડે એ લોકો ધ્યાન આપશે, અહીંયા ખબર પડે એ પણ અહીં ધ્યાન આપશે। હા મેમ, હા 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 હા। ચાલો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો। થઈ ગયું? થઈ ગયું? કામ પતી ગયું એટલે બોલ ને। હા ચાલો બધા ઉપર ધ્યાન આપજો। મોસ્ટ આઈએમપી દાખલો છે, પહેલા નંબરનો દાખલો તમારા માટે મહત્વનો છે। કોઈ પણ લીપ વર્ષમાં 53 ગુરુવાર આવે તેની સંભાવના શોધો। તો સૌથી પહેલા સ્ટુડન્ટ આપણે પહેલા નંબરનો દાખલો ગણીએ, બધાનું ધ્યાન ઉપર હોવું જોઈએ। તો તમે લખો કોઈ પણ વર્ષમાં કેટલા દિવસ આવે તો કે કોઈ પણ વર્ષમાં 365 દિવસ આવે। પરંતુ જો તમને લીપ વર્ષ કીધું હોય, કયું વર્ષ કીધું હોય? લીપ વર્ષ કીધું હોય તો લીપ વર્ષમાં એક દિવસ વધારાનો આવે, એટલે કે આખા વર્ષમાં 365 ની જગ્યા પર 366 દિવસ આવે। તો લીપ વર્ષમાં આપણે સૌથી પહેલા લખવાનું સ્ટુડન્ટ કે લીપ વર્ષમાં કુલ દિવસોની સંખ્યા, લીપ વર્ષમાં કુલ દિવસોની સંખ્યા કેટલી હોય બોલો તો? 366 દિવસ। બરાબર છે। લીપ વર્ષમાં કુલ દિવસોની સંખ્યા કેટલી? 366 દિવસ। બોલો આટલું ખબર પડી કે ના ખબર પડી? ભાઈ એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ તમારા દાખલામાં લીપ વર્ષ કીધું હોય, કયું વર્ષ કીધેલું હોય? લીપ વર્ષ। તો લીપ વર્ષમાં કુલ દિવસોની સંખ્યા કેટલી? 366, એટલે 366 દિવસ આવે। હવે એક વર્ષ તમારું પૂરું થાય ને, એક વર્ષ, તો એક વર્ષમાં કેટલા અઠવાડિયા આવે? 52 અઠવાડિયા આવે। 52 અઠવાડિયા આવે એટલે દરેક વર્ષમાં દરેક વાર 52 વાર તો આવે જ। 52 વાર રવિવાર આવે, 52 વાર સોમવાર આવે, 52 વાર બુધવાર આવે, 52 વાર ગુરુવાર આવે, 52 વાર શુક્રવાર આવે, 52 વાર શનિવાર આવે, 52 વાર રવિવાર, દરેક વાર 52 વાર તો આવી જ જાય। તો આપણે એવું માનીએ કે દરેક વાર 52 વખત આવી જાય તો કેટલા દિવસ પતી જાય? તો માઇનસ કુલ કેટલા અઠવાડિયા થાય? 52 અઠવાડિયા થાય। 52 અઠવાડિયા તો આવે સ્ટુડન્ટ, દરેક વાર કેટલી વાર આવે બોલો તો? 52। તો 52 અઠવાડિયા એટલે આપણે શું કરીએ? 52 અઠવાડિયા, એક અઠવાડિયું કેટલા દિવસનું? એક અઠવાડિયું કેટલા દિવસનું બોલો તો? 52 અઠવાડિયા ગુણ્યા 7 તો કેટલા દિવસ પતી ગયા? 364। એનો મતલબ કે હજુ કેટલા દિવસ વધારાના? 2 દિવસ। તો 2 દિવસ જે મળ્યા વધારાના દિવસ, હજુ અડધાને આજે લખ્યું ને એમાં જ નહીં ખબર પડી હોય। હું તમને એવું કહેવા માંગુ છું સ્ટુડન્ટ કે તમારું જે લીપ વર્ષ હોય ને એ લીપ વર્ષમાં ટોટલ 366 દિવસ આવે, પણ એક વર્ષમાં દરેક વાર કેટલી વખત આવે? 52 વાર। સોમવાર પણ 52 વાર આવે, મંગળવાર 52 વાર આવે, બુધવાર 52 વાર આવે, ગુરુવાર 52 વાર આવે, શુક્રવાર પણ 52 વાર આવે, શનિવાર પણ 52 વાર આવે ને રવિવાર પણ 52 વાર આવે, એટલે દરેક વાર 52 વાર આવે।
તો 52 ગુણ્યા 7 364 દિવસ પતી ગયા એટલે કે આ 364 દિવસમાંથી દરેક વાર 52 વાર આવી ગયો પણ હજુ 2 દિવસ જે વધારાના આવ્યા તેનું શું આ 2 દિવસ કયા હોઈ શકે આ 2 દિવસ કયા હોઈ શકે સોમવાર અને શુક્રવાર હોઈ શકે સોમવાર ને શુક્રવાર હોઈ શકે કે ના હોઈ શકે ના હોઈ શકે કેવી રીતે હોઈ શકે સોમવાર અને શુક્રવાર કેમ કે જો પહેલો દિવસ સોમવાર હોય તો બીજો મંગળવાર જ હોવાનો ડાયરેક્ટ શુક્રવાર કૂદી નહીં જવાનો તો એ 2 દિવસ વધારાના 2 દિવસ કયા હોઈ શકે તો કે સોમ મંગળ કાં તો મંગળ બુધ કાં તો બુધ ગુરુ શુક્ર શુક્ર શનિ શનિ રવિ રવિ સોમ તો આપણે એવું લખી શકીએ સ્ટુડન્ટ કે વધારાના 2 દિવસ નીચે મુજબ હોઈ શકે તો શું લખવાનું આપણે વધારાના 2 દિવસ વધારાના કેટલા દિવસ છે બોલો તો 2 દિવસ વધારાના 2 દિવસના કુલ શક્ય પરિણામો કેટલા કુલ શક્ય પરિણામો અહીં ધ્યાન આપજો વધારાના કેટલા દિવસ છે 2 તો વધારાના 2 દિવસના કુલ શક્ય પરિણામો કયા કયા થશે બોલો તો મને કહો વધારાના 2 દિવસ કયા હોઈ શકે તો સિમ્પલ વસ્તુ તમે એવું કહો કે 2 દિવસ જે વધારાના છે એમાં પહેલો દિવસ સોમવાર હોય તો બીજો દિવસ મંગળવાર હોય કાં તો પછી તમે એવું કહો કે સર પહેલો દિવસ મંગળવાર હોય તો બીજો દિવસ બુધવાર હોય તમે એવું કહો ના સર પહેલો દિવસ બુધવાર હોય તો બીજો દિવસ ગુરુવાર હોય તમે એવું કહો કે ના સર ગુરુવાર પહેલો દિવસ હોય તો બીજો દિવસ શુક્રવાર હોય કે નહીં તમે એવું કહો કે ના સર પહેલો દિવસ શુક્રવાર હોય બરાબર તો બીજો દિવસ શનિવાર હોય અને તમે એવું કહો કે ના સર પહેલો દિવસ શનિવાર હોય તો બીજો દિવસ રવિવાર જ હોવાનો ને અને કોઈ કહે કે સર પહેલો દિવસ રવિવાર હોય તો બીજો દિવસ કયો હોય સોમવાર જ હોવાનો ને ખબર પડે છે સોમવારથી શરૂઆત કરેલી સોમવારથી એન્ડિંગ થાય માટે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય 7 કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ 7 હવે આપણે શાની સંભાવના શોધવાની છે કે 53 ગુરુવાર આવે તો 53 ગુરુવાર ક્યારે આવે 52 ગુરુવાર તો આવી જ ગયેલા હશે આપણે ખાલી એક વધારાનો ગુરુવાર જોઈએ એનો મતલબ કે આ વધારાના જે 2 દિવસ છે 2 દિવસમાંથી કોઈ પણ એક દિવસે ગુરુવાર આવવો જોઈએ બરાબર છે મોકલો ચાલો તો અહીંયા આપણે શું કરવાનું બોલો તો ધારી લેવાનું કે ધારો કે ઘટના એ મોબાઈલ બાજુમાં આપ્યો ધારો કે ઘટના એ શું કહેવાનું 53 ગુરુવાર આવે 53 શું આવે ગુરુવાર આવે માટે અહીંયા તમારે શું લખવાનું માટે ઘટના એના શક્ય પરિણામો એમ બરાબર ભાઈ આપણે ગુરુવાર લાવવાનો તો ગુરુવાર કઈ જગ્યા પર આવે તો કે આ પહેલા જો બુધ અને ગુરુ છે કે નહીં તો પહેલો વાર બુધ હોય ને બીજો ગુરુ હોય કાં તો પહેલો વાર ગુરુ હોય ને બીજો શુક્રવાર તો એવા કેટલા શક્ય પરિણામો બને છે 2 બને છે તો એમ બરાબર કેટલા 2 માટે સ્ટુડન્ટ પી ઓફ એ બરાબર કેટલા થાય તો કે પી ઓફ એ બરાબર થશે m ના છેદમાં n તો m બરાબર 2 અને n બરાબર 7 તો 2 ના છેદમાં 7 તમારો જવાબ આવે નહીં ખબર પડી મારી વાત સમજ પડી જ કે નહીં ખબર પડતી તો આ પહેલા નંબરનો દાખલો આપણો અહીંયા પૂરો થયો સમજ પડી પાક્કું તો આ દાખલાને કમ્પ્લીટ કરી લાવજો કાલના ટેસ્ટમાં પૂછાશે બીજા નંબરનો દાખલો જોઈએ હવે આપણે દાખલા નંબર 2 બધા જોઈ લો ખાલી 5 દાખલા છે બરાબર દાખલા નંબર 2 માં કીધું છે એક પેટીમાં 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠીઓ છે એક પેટીમાં કેટલા નંબર લખેલી ચિઠ્ઠીઓ છે 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠીઓ છે તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે લેવામાં આવે તો તે ચિઠ્ઠી પરનો નંબર અયુગ્મ સંખ્યા હોય અયુગ્મ સંખ્યા એટલે શું યુગ્મ એટલે બેકી સંખ્યા અયુગ્મ એટલે એકી સંખ્યા એટલે જેને 2 વડે ના ભાગી શકાતી હોય તેવી સંખ્યા 1 3 5 7 9 11 13 બરાબર ચાલો
આગળ શોર્ટકટમાં કહું ને, જેટલી સંખ્યા કીધા હોય એના અડધા બેકી સંખ્યા હોય ને અડધી એકી સંખ્યા હોય. પછી 5 નો ગુણિત હોય, 5 નો ગુણિત એટલે 5 નો ઘડિયો બોલવાનો. તો અહીંયા કેટલી ચિઠ્ઠી છે? 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠી છે. તો અહીંયા આપણે પહેલા આવી રીતે લખવાનું, પેટીમાં શું કીધું છે? 1 થી 20, પેટીમાં 1 થી 20 નંબર, 1 થી 20 નંબર લખેલી શું છે બોલો? લખેલી ચિઠ્ઠીઓ છે. એકદમ વ્યવસ્થિત લખવાનું છે, ચિઠ્ઠીઓ છે. માટે કુલ શક્ય પરિણામો, કુલ શક્ય પરિણામો કયા બને? તો કુલ શક્ય પરિણામો તમારા કયા બને સ્ટુડન્ટ? તો સિમ્પલ વસ્તુ છે, કુલ શક્ય પરિણામો બને 1 2 3 4 ડેશ 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 છેલ્લે કેટલા? 20. સમજી જશો ને? ડેશ 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 છેલ્લો કેટલા? 20. માટે સ્ટુડન્ટ આપણે એવું લખી શકીએ કે n બરાબર કેટલા? 20. પેલા મને એટલું કહો, અહીં સુધી ખબર પડી? અંદર જેવું કીધું છે એવું તમારે કરજો. અહીંયા ધ્યાન આપશો તો મારી ગેરંટી છે ખબર પડશે. એટલે કશું કઈ અઘરું છે જ નહીં, ખાલી તમારે ધ્યાન આપવું પડે. અહીંયા લખી દેવાનું પહેલા કે પેટીમાં 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠીઓ છે, માટે કુલ શક્ય પરિણામો કયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. માટે n બરાબર કેટલા? 20. હવે તમારે નંબર 1 માં શું શોધવાનું કીધેલું છે? એને તમારે ધારી લેવાનું કે ધારો કે ઘટના A, ધારો કે ઘટના A બરાબર શું શોધવાનું કીધેલું છે તે જુઓ. તો દાખલામાં કીધેલું છે કે અયુગ્મ હોય, તો ચિઠ્ઠી પરનો નંબર કયો હોય? અયુગ્મ હોય. તો લખવાનું ચિઠ્ઠી પરનો નંબર કેવો હોય? અયુગ્મ હોય. અયુગ્મ હોય. માટે સ્ટુડન્ટ અહીં શું લખવાનું? ઘટના A ના શક્ય પરિણામો m બરાબર કેટલા? 10. આ 10 મેં કેવી રીતે લખ્યું તે ખબર પડે છે? આપણી પાસે જે સંખ્યા છે હા તો વહેલા આવી જજો, હું ગ્રુપમાં મેસેજ કરું. હા ને, અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ. અહીંયા તમારી પાસે જે ચિઠ્ઠી છે, ચિઠ્ઠી પર નંબર કયો છે? 1 થી 20. તો 1 થી 20 માં અયુગ્મ સંખ્યા કઈ? તો કે 1 3 5 7 9 11 13 15 17 19. આની ગણતરી કરો તો ટોટલ સંખ્યા કેટલી થશે? 10. માટે સ્ટુડન્ટ તમારો આન્સર આવશે P of A બરાબર m ના છેદમાં n. માટે 10 ના છેદમાં 20. 10 એકુ 10 ને 10 દુ 20. ચાલો નંબર 2. નંબર 2 માં લખવાનું ધારો કે ઘટના B. ઘટના B માં તમને શું કીધેલું છે બોલો તો? 5 નો ગુણિત હોય. 5 નો ગુણિત હોય. 5 નો ગુણિત હોય. માટે સ્ટુડન્ટ અહીંયા તમારે લખવાનું ઘટના B ના શક્ય પરિણામો. ઘટના B ના શક્ય પરિણામો. ભાઈ 5 નો ગુણિત એટલે 5 નો ઘડિયો બોલવાનો. 5 નો ગુણિત એટલે 5 એકુ 5, 5 દુ 10, 5 તાલી 15 ને 5 ચોક 20. પાછા 25 30 35 40 નહીં બોલવાનું, કારણ કે આપણી પાસે ચિઠ્ઠી ખાલી કેટલી છે? 20. તો 1 થી 20 ચિઠ્ઠી છે. પહેલા નંબરની ચિઠ્ઠી, બીજા નંબરની, ત્રીજા નંબરની, ચોથા નંબરની, પાંચમા નંબરની, છઠ્ઠા નંબરની, સાતમા નંબરની, આઠમા. એવા કયા નંબર સુધી ચિઠ્ઠી છે? 1 થી 20. તો 1 થી 20 માં 5 ના ગુણિત કયા? તો કે 5 10 15 20. તો ટોટલ કેટલા? 4. તો અહીંયા કુલ શક્ય પરિણામો m બરાબર કેટલા? 4. માટે P of B બરાબર સૂત્ર શું થશે? m ના છેદમાં n, 4 ના છેદમાં 20. 4 એકુ 4, 4 પંચા 20. તો તમારા 2 દાખલા થઈ ગયા. બોલો ખબર પડી કે ના ખબર પડી? ચલો આગળ.
ત્રીજા નંબરનો દાખલો જો સ્ટુડન્ટ બધા ત્રીજા નંબરનો દાખલો જોશે દાખલા નંબર 3 માં કીધું છે ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ પાસાને કેટલી વાર ફેંકવાનો છે એકવાર આપણને ખબર છે પાસાને એકવાર ફેંકે તો કેટલા પરિણામ મળે 6 કયા કયા 1 2 3 4 5 6 તો અહીં લખવાનું કુલ શક્ય પરિણામો હલો સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો કુલ શક્ય પરિણામો કેટલા મળે પાસાને ફેંકવાનો છે તમે પાસાને ફેંકો તો કુલ શક્ય પરિણામો મળે 1 મળે 2 મળે 3 મળે 4 મળે 5 મળે અને 6 મળે માટે કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી 6 હવે અંદર શું કીધેલું છે નંબર 1 પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી જે પાસા પર જે અંક મળે ને એ 4 કરતા કેવો હોવો જોઈએ મોટો તમારી 4 કરતા મોટા ગયા 5 અને 6 તો અહીંયા નંબર 1 આવી રીતે ધારો કે ઘટના એ શું લખવાનું પાસા પરનો અંક 4 કરતા કેવો હોય મોટો નાનો કે મોટો 4 કરતા મોટો હોય માટે સ્ટુડન્ટ અહીં શું લખવાનું ઘટના એના શક્ય પરિણામો એમ બરાબર ભાઈ 4 કરતા મોટા કોણ 5 અને 6 એટલે કેટલા 2 માટે P of A બરાબર m ના છેદમાં n 2 ના છેદમાં 6 2 એકુ 2 ને 2 તાલી 6 બોલો ખબર પડી ચાલો હવે નંબર 2 માં શું કીધેલું તે જુઓ 4 કે 4 થી નાની સંખ્યા 4 હોય કાં તો 4 કરતા નાના હોય તો અહીંયા લખી દેવાનું ધારો કે ઘટના B ઘટના B માં શું લખવાનું પાસા પરનો અંક કેટલો હોય 4 કે 4 કરતા નાનો હોય કેવો હોય નાનો હોય સ્ટુડન્ટ એક વસ્તુ સમજો અહીંયા શું કીધું છે પાસા પરનો અંક કેવો હોવો જોઈએ 4 કે 4 કરતા નાનો એટલે 4 બી લેવાના 4 થી નાનો કીધો 4 થી નાનો તો કયા લેજે 1 2 3 અહીં 4 થી નાના નહીં કીધા તમને એવું કીધું કે 4 કે 4 થી નાના 4 તો લેવાના જ ને એનાથી નાના પણ લેવાના માટે સ્ટુડન્ટ અહીંયા લખવાનું ઘટના અહીંયા લખવાનું તમારે શું લખીશું માટે ઘટના B ના શક્ય પરિણામ બોલો શક્ય પરિણામ m બરાબર ભાઈ 4 કે 4 થી નાના એટલે 4 3 2 1 એટલે ટોટલ કેટલા 4 માટે P of B બરાબર m ના છેદમાં n માટે 4 ના છેદમાં 6 2 વડે ભાગો 2 દુ 4 2 તાલી 6 0.67 ભાગાકાર કરો તો બરાબર છે ચાલો હવે કયો દાખલો આવ્યા દાખલા નંબર 4 સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પત્તું કાળીનું હોય કાળીના પત્તા કેટલા 13 તો 13 ના છેદમાં 52 જવાબ પછી લાલની રાણી હોય લાલની રાણી કેટલી 1 ના છેદમાં સોરી લાલની રાણી કેટલી લાલની ને લાલ રંગની કહી દો ખાલી રાણી કહી દો કુલ પત્તાની સંખ્યા કેટલી બોલો તો 52 માટે n બરાબર કેટલા લખવાના બોલો તો 52 કોઈ લખવાનું વ્યવસ્થિત માટે કુલ શક્ય પરિણામો
n બરાબર કેટલા 52. ચલો નંબર 1 ધારો કે ઘટના એ. ચાલો મને કહો ઘટના એ બરાબર શું થશે બોલો તો? પત્તું કાળીનું હોય. પત્તું કેવું હોય? પત્તું કાળીનું હોય. માટે ઘટના એ ના શક્ય પરિણામો. ઘટના એ ના શક્ય પરિણામો. ભાઈ કાળીના કેટલા પત્તા? 13. તો m બરાબર કેટલા? 13. એટલે આ 13 કેમ લખ્યા ખબર પડે ને? કાળીના 13 પત્તા હોય, લાલના 13 પત્તા હોય, ચરકતના 13 પત્તા હોય, ફલ્લીના 13 પત્તા હોય. રાજાના 4, રાણીના 4, પછી કેટલા? 4. એકા કેટલા? 4. ચિત્રવાળા સૂત્ર વગરના. તો અહીંયા આપણે લખવાનું p of a બરાબર m ના છેદમાં n. માટે 13 ના છેદમાં 52. 13 નો ઘડિયો બોલો 13 એકુ 13, 13 ચોક. કાલનો જે તમારો ટેસ્ટ છે ને એમાં તૈયારી કરજો. ટેસ્ટ એવો હશે કે ટેસ્ટ તો તમારે અહીંયા આપવાનો જ છે. પછી તમે ટેસ્ટ આપીને ગમે ત્યારે જતા રહો ગમે તેવું લખીને, બરાબર છે. પણ વચ્ચે વચ્ચે હું કોઈનું બી ચેક કરીશ. ટેસ્ટ આપતી વખત ચેક કરે ને એમાં ગંદુ લખ્યું હોય ને તો બહુ ભયંકર ગુસ્સો આવે, તો ખબર છે ને. હા, તો તૈયારી કરીને આવો એવી આશા રાખો. ચાલો નંબર 2. કેટલું બધું ભણાવ્યા છે. હવે તો થોડું ઘણું તો પરિવર્તન આવવું જોઈએ યાર. ગણિત, વિજ્ઞાન ને સમાજમાં તો આવવા જ જોઈએ માર્ક્સ તમારા. અને જો તમારે ગણિત, વિજ્ઞાન અને સમાજમાં ના આવે ને તો પછી એનાથી ખરાબ વસ્તુ કોઈ ના હોઈ શકે. સૌથી વધારે તમે ભણી રહેલા છો આખા અંકલેશ્વરમાં, હું તો કહું છું. સમાજમાં બી આટલી બધી તૈયારી, આટલા બધા સવાલ જવાબ મોડે કરવાના, પછી સોનલ મેડમ તમને પાછા ભણાવે. હે વિજ્ઞાનમાં તો જ્યારે બી મેડમ ને ટાઈમ દેખાય એટલે આવી જ જાય. દરેક ટીચરને થોડો તો કંટાળો આવે કે ચાલ યાર નહીં ભણાવો આજે, થોડો આરામ કરીએ. પણ ના, સવારે 6 વાગે ઉઠવાનું કેટલું કંટાળો આવતો હશે. બરાબર, તમને ના ભણાવો તો ચાલે કારણ કે તમારું ઓલરેડી 2 કલાકનું ટ્યુશન હાજર છે જ. પણ સવારે સેજ બી ટાઈમ પડે, મેડમ કે વિજ્ઞાન છે જ, બરાબર. તો પછી બી તમારું રિઝલ્ટ ના આવે તો બહુ ખરાબ વસ્તુ કહેવાય. ના, હવે આપણી પાસે ટાઈમ કેટલો છે? આ ઓગસ્ટ મહિનો તો આપણો પૂરો થઈ ગયો એવું સમજી લો. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી. ફેબ્રુઆરી મહિનો તો તમને ખબર જ નહીં પડે. પરીક્ષાની તૈયારીમાં ક્યાં ગાયબ થઈ જશે ને એમાં પાછી રજાઓ બી આવશે. બરાબર, તમને એવું લાગે કે અમારી પાસે 4-5 મહિના છે, પણ 4-5 મહિનામાંથી કેટલી બધી તો રજાઓ આવતી હશે. એ બધી રજાઓ કાઢી નાખો. પરીક્ષાઓ 2-2 વખત આવશે, એ ટાઈમ કાઢી નાખો તો તમારી પાસે બહુ ઓછા દિવસ બચેલા છે. થોડી પ્રોપર તૈયારી કરી લેશો તો તમારું રિઝલ્ટ બહુ સરસ આવી જશે. અને એ રિઝલ્ટ તમને ક્યાં કામ લાગશે તો કે જ્યારે તમે 11-12માં જશો તો તમારી આ જે મહેનત છે ને એ ત્યાં તમને કામ લાગશે. અત્યારે તમે SSC CGL નું નામ કદાચ સાંભળ્યું હોય, બરાબર. SSC CGL સર્ચ મારજો, યુટ્યુબ પર આવી જશે. તો એમાં 200-200 માર્ક્સના ગણિતના પેપર પૂછાય. અને એ ગણિતના પેપરમાં 9મું, 10મું, 11મું, 12માનું જ ગણિત આવે. અત્યારે તમે જે અહીં જે ભણી રહેલા છો એ જ એ લોકો કેટલી હજારો રૂપિયા ફી આપીને ભણે છે. ગવર્મેન્ટ એક્ઝામ લેવાય ને, કેન્દ્ર સરકાર એક્ઝામ લે, SSC અને CGL. SSC એટલે આ તમે SSC ની એક્ઝામ આપશો તે નહીં. તમે સર્ચ મારશો ને તો લાખો યુવાનો એવા છે, લાખો, કે જે એની એક્ઝામો આપે છે. અને એમાં સૌથી મહત્વનું શું છે ખબર? મેથ્સ. કારણ કે એમાં તમને જોબ એવી મળે. આવકવેરા વિભાગમાં ઇન્કમ ટેક્સ ઓફિસર બનો, તમારે ડીમાર્ક કમ્પ્લીટ હોવું જોઈએ. CID માં નંબર લાગે, બરાબર છે. તો આવી બધી હેવી પોસ્ટ હોય, બરાબર છે. કે દિલ્હીમાં જ મોસ્ટ ઓફ તમારો પોસ્ટ ક્યાં હોય? દિલ્હીમાં હોય, બરાબર છે. તમને બધું જ આપે, ઘર, ગાડી, બધું. પણ એના માટે ગણિતના પેપર મેન છે. જનરલ નોલેજ નું એક પેપર આવે, એક ભાષાનું પેપર આવે, અને બીજા 2 પેપર જે આવે તે મેથ્સ ના આવે. 2-2 200-200 માર્ક્સના. તો મેથ્સ તમારા માટે મહત્વનું છે. મેથ્સ તમને કામ લાગશે તો તમારે તૈયારી જેવી કરવાની કે કાયમ માટે યાદ રહી, બરાબર છે. તો નંબર 2 માં શું ધારીશું હવે બોલો તો? ધારો કે ઘટના બી. ચાલો ઘટના બી માં શું પસંદ કરવાનું કીધું છે? લાલની રાણી હોય, એવું જ કીધું છે ને? લાલની રાણી હોય. તો હવે મને કહો તો સ્ટુડન્ટ, ઘટના બી ના શક્ય પરિણામો કેટલા થશે? માટે ઘટના
બી ના શક્ય પરિણામો એમ બરાબર ભાઈ લાલની રાણી કેટલી લાલની રાણી 1 પણ જો લાલ રંગની કીધી હોત તો 2 માટે પી ઓફ બી બરાબર કેટલા થાય પી ઓફ બી બરાબર થશે એમ ના છેદમાં એન તો 1 ના છેદમાં કેટલા 52 બોલો આટલું ક્લિયર થયું ચલો હવે લાસ્ટ દાખલો તમને સંભાવનામાં બહુ ઇન્ટરેસ્ટ નહીં પડ્યો હોય કારણ કે તમને આવડતું હશે પહેલા દાખલા સિવાય કઈ નહીં પાંચમો દાખલો આઈએમપી છે કારણ કે તમે જોયો હશે અત્યાર લગીને જેટલા ટેસ્ટ આપ્યા હશે તેમાં આ તો હશે જ પેલો ગોલ રાઉન્ડ વાળો દાખલો બી બરાબર 1 થી 12 ને તીર કઈ બાજુ જાય આ બાજુ જાય આ બાજુ જાય હા જે હોય તે ચાલો અહીં શું કીધું એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે એ બી સી ડી ઈ એ આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસા પર એ મળે ડી મળે તેની સંભાવના શોધો બરાબર છે તો અહીંયા આપણે લખીએ કુલ શક્ય પરિણામો ઉપર ધ્યાન આપજો કુલ શક્ય પરિણામો ભાઈ કુલ શક્ય પરિણામો કયા છે માની લો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો કુલ શક્ય પરિણામો કયા છે કે માની લો કે તમે આ પાસો ઉછાળશો તે પાસા પર તમને શું મળશે તો કાં તો એ પાસા પર તમને એ મળે કાં તો બી મળે પછી પાછો સી મળી શકે ડી મળી શકે ઈ મળી શકે અને પાછો કેપિટલ એ મળી શકે તમને માટે સ્ટુડન્ટ એવું કહી શકાય કે n બરાબર કેટલા 6 અને એમાં નંબર 1 તમારે ધારી લેવાનું ધારો કે ઘટના એ ચલો પહેલા શું શોધવાનું કીધેલું છે તમને પાસા પર શું મળે એ મળે માટે અહીંયા લખવાનું ઘટના એ ના શક્ય પરિણામો એમ બરાબર સ્ટુડન્ટ એ કેટલી વાર મળે તો કે એક અને આ એક ને કેટલી વાર 2 વાર તો અહીં લખો 2 વાર ને પી ઓફ એ બરાબર કેટલા એમ ના છેદમાં એન તો 2 ના છેદમાં 6 2 કો 2 42 6 નંબર 2 ચલો શું લખવાનું નંબર 2 માં ધારો કે ઘટના બી શું મળે બોલો તો શું કીધેલું છે ડી મળે માટે ઘટના બી ના શક્ય પરિણામો સ્ટુડન્ટ મને કહો તો ડી કેટલી વાર મળશે 1 વાર માટે પી ઓફ ડી બરાબર કેટલા એમ ના છેદમાં એન 1 ના છેદમાં 6 બોલો આવડશે પાક્કું હા તો આપણું સંભાવનાનું અસાઇનમેન્ટ નું પતી ગયું બરાબર છે